ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? આશા કરું છું કે બધા મજામાં છો. તો સવાર પોરના અમે આવી ગયા છીએ, તમે જોઈ લો. તો ફૂલ સેફટી સાથે અમે જઈ રહ્યા છીએ દૂધ ભરાવવા માટે. ને સામે જુઓ, આપણે સુરજ દાદા હજી નીકળે જ છે ને આ નદી ચાલુ છે. આપણે તો ફૂલ સેફટી કરી દીધી છે. આ મોજા પણ છે કે બાઇક ઉપર જવાનું દૂધ ભરાવવા માટે, તો હાથ ઠરે ને એટલા માટે. ને આ બે બહેણીઓ પડી છે, તો આપણે નદી પાર કરીને જવાનું છે. ને જોઈ લો ઠંડી કેવી પડે છે એ તમને ખબર હશે. ને આપણે તો પાણીમાંથી જવાનું છે. ને પાણી દેખો, બૂટ પણ પહેરવા નથી, ચપ્પલ પહેરીને પાણીમાંથી નીકળવાનું છે. બાકી તમે નજારો ખાલી જુઓ સૂરજનો, કેટલો મસ્ત લાગે છે. ને ઉપર પક્ષીઓ ઉડે છે ને ત્યાં રોકેટ જાય છે, ત્યાં રોકેટ જાય છે. તો મિત્રો મળીએ દૂધ ભરાઈને પછી. ત્યાં સુધી બન્યા રહેજો વિડીયો ઉપર, ને આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગાઈસ આપણે આવી ગયા છીએ દૂધ ભરાઈને, જોઈ લો રસ્તો છે. બાજુમાં ખેતરમાં મોર ચડે છે, ઘઉં આવેલા છે, એમાં મોર ચડવાનું ચાલુ છે. મસ્ત હવાના પોરના આવી ગયા છે ચરવા માટે. બાકી આ ખેતર હરિયાળી ઊભી છે. આપણે બાઇક ત્યાં ઘરે ઊભું રાખ્યું છે પાછળ. તો આપણે તો ચાલતા આવી ગયા છીએ નદી. આપણે બહેનીઓ પકડવા છે. મજા તો કાઢી જ જશે કેમ કે મોબાઈલ પકડો. તો આપણે આવી ગયા છીએ નદી જોડે. તો પાણી ચાલુ છે, ને જોઈ લો આ આને શું કહેવાય, લીલ જામી ગઈ છે અહીંયા પાણીમાં. દેખો કેટલા સુધી છે, આ બધી લીલ જામી છે, લીલા કલરની લીલ જામી ગઈ. આપણે તો એમાંથી જ પગ મૂકીને નીકળવાનું છે. આટલામાં ખાલી પાણી ઠંડુ છે, આટલામાં તો વળી થોડું ગરમ છે. એટલું બધું ઠંડુ નથી નદીનું પાણી, ઠંડુ નથી કારણ કે ચાલતું પાણી આવે છે એટલા માટે પાણી ગરમ જ હોય. આપણે કાઢેલું પાણી હોત તો એકદમ ઠંડુ, આપણે પગ મૂકવા પણ કાઢેલું. બાકી પાણી ચાલે જ છે એટલે ગરમ જ આવે. એટલું બધું ગરમ નથી, ચાલે જવાય. નદીમાંથી જ ચાલીએ છીએ. ઠંડો પવન આવે છે. બાકી સુરેશ દાદા તો નીકળી ગયા છે હવે પૂરા. તડકો આવી ગયો છે. લીલ અહીંયા પણ થઈ ગઈ છે બીજી. પથ્થર ચીકણા છે એટલે પાડીને ચાલતું પડે અમારે. અહીંયા પણ લીલ જામી ગઈ છે. આપણો રસ્તો છે અહીંયા. આ બાજુ ભમી, આ બાજુ ગોળ રાઉન્ડ મારીને પાછા અહીંયા આવ્યા છીએ. અહીંયાથી પાછું ત્યાં જવાનું છે. પથ્થરો પડ્યા છે એટલે હવાઈ નડી પડે છે કેમ કે લીલ ચીકણી હોય છે ને પગ પથરા ઉપર લીલ જામી ગઈ છે, પગ લપસી જાય છે. ચાલવાની છે. તો ગાઈસ મળીએ આપણે ઘરે જઈને. તો બન્યા રહેજો વિડીયો ઉપર. શું કરે ઋષિકા? શું કરે? શું કોઈ નહીં. તો ઋષિકામાં ભોગવા કરી રહી છે આજ. તો આજે રવિવારે એટલે ઋષિકા ઘરે હતી, તો આજ તો સાવરનો લઈને ફરી વળી. અક્ષય કુમાર આવી ગયા. બે જા, તને ધાડ નહીં લાગતી?
તો મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ ને અક્ષયકુમાર દેખો પછી આ તો આપણે સાપડું બનાવવાની તૈયારી છે દેવા માટે સાપડું બનાવવાનું મમ્મી કામ કરે છે નાજે નાજે પર નાસ અક્ષયકુમાર મગ ખાય છે તો આપણે તો સાપડું બનાવવાનું છે તો બે ઢોકળા મેળતા છે બાકી પેલે ખાડો ખાધવાનો છે ને આ ખૂંટો કાઢવાનો છે તો ખૂંટો કાઢવા માટે પાણી રેડ્યું છે એટલે હલાવશો એટલે માટી ગીલી થઈ જશે એટલે નીકળી જશે બાકી આ બે ઢોકળા છે એક ખાડો તો ખણી નાખ્યો છે તો ગાઈસ આપણે તો બે ઢોકળા ફિટ કરી નાખે છે જોઈ લો એક ને બે બંને ભેગા ખણી ખાડા ખાધીને ગાળતા છે તો હવે આપણે બનાવવાનું છે છાપરું તો ઉપર લાકડું મૂકવાનું છે તો આ લાકડું અહીંયા આવશે બાકીના આ બાજુ આવશે તો આપણે કરીએ હવે ને ખૂંટો તો હજી ગળ્યો નથી હવે હલવા ડૂબે છે તો કાઢવાનું હવે તે બનાવવાનું હતું સાપરું તો તૈયાર થઈ ગયું છે અને આપણે ઉપર ડાળું પણ મૂકી દીધું છે તમે જોઈ લો સારું છે શાકભાજી લેવા માટે તો આપણે તો બાઇક લઈને નીકળી ગયા છીએ ને આગળ જેસીબી ચાલે છે આપણે બાઇક લઈને જવાનું છે શાકભાજી લેવા આગળ જેસીબી ગાઈસ તો આપણે શાકભાજી લઈને તો આપણે ઘરે પહોંચવાનું તો આપણે ગાજર ધોઈ દીધા છે મિત્રો જોઈ લો ને આજ બનાવવાનું છે ગાજર ને વટોણાનું શાક તો વટોણા સોલાય છે તો આપણે વટોણા અને વઘારી નાખ્યું છે ખાવાનું ગાજર ને વટાણા બંને તો આપણે શાક બનીને તૈયાર થઈ ગયું છે
તો આપણે તો ખાવાનું તૈયાર થઈ ગયું છે ને સાપરું પણ પૂરું થવા તો લાઇટ આવી ગઈ છે. તો આપણે જવાનું છે પાંચ કરવા એરંડામાં. તો આ એરંડા ઊભા છે જોઈ લો. આ તો અમારે નથી, અમારે એરંડા બાજુના ખેતરમાં છે. તો આપણે જઈએ, પાવડો લઈ લીધો છે હાથમાં અને પાણી ચાલુ કરી દીધું છે. તો પાણી જાય રહ્યું છે ને કે તો થોડું આ બાજુ બાકી રહી ગયું હતું, પછી પેલી બાજુના ભાગમાં જવાનું છે. તો મિત્રો વિડીયો આટલા સુધી જ છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તમને તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક શેર અને કોમેન્ટ પણ કરજો. અને જય માતાજી.